દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડોની આબરૂ રજડી, લાખ કરોડોની આબરૂ રજડી. એ દારૂ પીવે એની દોનત. દારૂની નશાની અંદર પણ લોકોએ એવા કેમિકલ નાખવા માંડ્યો. આ તો તમને ખબર નહીં, ગ્રાહક ઉભા કર્યા છે એમને. હા, એક વખત જે ઘૂંટો મારે ને પછી પીવાનું મન થાય, એમણે એવા કેમિકલમાં નાખ્યા છે. એ હેડ્યા 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 તમે તો જ જાઓ. હા, એમણે તમને બનાવી દીધા તમારા. તમે જો એવા પ્રવાહી વાપરી નાખ્યો. અત્યારે બજારની અંદર પણ તમે જાઓ, કેમિકલ સિવાય બીજું કશું મળતું જ નથી. મળે છે જાત જાતના રોગ થઈ ગયા. અને 5-5, 10-10 વર્ષના છોકરાની એટેક આવે, હદ થઈ ગઈ, હૃદય બંધ થઈ જાય. પણ આ નવા મોડલ તો ધ્યાન રાખજો. હજુ તો આ જૂનો છે ને એટલો સારો છે. પણ હવે જે મોડલ આવવાનો છે ને, હવે જે એ તો વિજ્ઞાન એમ કે છે, WHO એ પણ નક્કી કર્યું 40-50ની મયા જતા રહેવાનું. હા, સ્ત્રીઓની ઉંમર વધશે અને પુરુષની ઉંમર ઘટશે. આવું WHO એ પણ નક્કી કર્યું. અને જો તમારે પણ આયુષ્ય વધારવું હોય તો ખોરાક સાદા કરવા પડશે. આવા ચરબીવાળા ખોરાક પણ બંધ કરવા પડશે. ઘૂંટો ઘૂંટો જો લેતા હોય ને તો બંધ કરવો પડશે. હવે તો ઘૂંટો લેવા વાળાને તો છોકરીઓ આલવાની લોકોએ બંધ કરવા મળે, બંધ કરવા. અને તમારી સજા તમારા પાછળ છોકરા ના ભોગવવી પડે, એના માટે આપણે જાગવું પડશે. કેટલાય ઘરોની અંદર અમે જોઈએ છીએ 25-30 વર્ષના છોકરા થાય, કોઈ માગું નહીં આવતું. મેં કહ્યું કે કેમ આવું? પણ ડોહો આખો દાડો પી પી કરે. અને જોવા વાળા કે છે વ્યસન છે કશું, કે એના પિતા ઘૂંટો ઘૂંટો લે, ત્યાં એનો બાપ જો ઘૂંટો ઘૂંટો લેતો હોય તો એનો છોકરો નહીં લે, એની શી ખાતરી? કેમ કે ઘૂંટો ઘૂંટો લેતા હોય અને એનાથી જે પ્રજા ઉત્પન્ન થાય એ એનામ આલ્કોહોલ જન્મથી જ આવી જાય. અને આલ્કોહોલ માણસના ઘટે એટલે પેલું આલ્કોહોલ બહારનું લેવા જાય. છોકરો માટી ક્યારે ખાય? એનામ કેલ્શિયમ ના હોય ત્યારે. નાનો છોકરો માટી ખાય કેમ ખાય? કે એનામ કેલ્શિયમ નહીં, એટલે ડોક્ટર કે કેલ્શિયમના ટીકડા ખવડાવો, એટલે ગોળીઓ ખવડાવી એટલે કેલ્શિયમ આવી જાય, પછી માટીને ઢગલો કરો તોય ના ખાય. એમ આલ્કોહોલ શરીરમાં ઘટે એટલે આવા હેડ્યા 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 તો આલ્કોહોલ મળતું હોય તો જાય. એટલે હવે આ ગ્વારના ને એવા બધા આલ્કોહોલ ભેગા કરે. તમારે જો આલ્કોહોલની જરૂર પડતી હોય તો ગ્વારનો શીરો કરીને ખાવ, એ જ ગ્વારમાં કેલ્શિયમ છે, આલ્કોહોલ છે. ગ્વારની ચા પીવો. કોઈને જો કદાચ દારૂ બંધ કરવો હોય તો ગ્વારની ચા પીવાનું ચાલુ કરો, ગ્વારના શીરા ખાઓ. એ ગ્વારની એવા આલ્કોહોલ તત્વ રહેલો છે. અને તમે ખાશો પીશો એટલે તમારા પેલા બંધ થશે 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 ને થશે. આ પીધામ ને પીધામ પીધામ ને પીધામ ગયું. હવે તો લોકો લાલ પાણી છે તમે ફ્રીજમાં રાખે, બોલો. હવે તો એમના ફ્રીજમાં આવી ગયું બળદેવ લાલ પાણી. બોલો, હવા વિદેશનું, આપણું નહીં. લાલ પાણી એનીમાં પણ કેમિકલ એવા આવી ગયો. એક વખત જે ઘૂંટો મારે વિઠ્ઠલ મારે. હા, એક ભાઈને લાલ પાણી પીવાની આદત, દરરોજ 800 રૂપિયા નંગ આવે. કે આપણે લાયા નહીં કોદા, પણ તમને એમ થાય ભગત લાયા હશે તો જ કિંમતની ખબર હોય ને. પણ હું પૂછું પાછો કોકને કે આ કેટલાનું આવે આ નંગ? કે 800 રૂપિયાનું આવે મારે. એ પેલો કિંગ ફેશન એવું બધું કહે છે. અમારે પોલીસવાળાએ પકડ્યું હતું, તે 7-8 વેરાયટી વિઠ્ઠલ મળે, તે બધા સેહામ પથરેલા. તે મારા જમાદાર ઓળખણવાળા, તે ફેક્ટરી આગળ બુલડોઝર ફેરવતા. આ નંગ કેટલા કહેવાય? કે બહુ મોંઘા ભગત હતો. કે બોલો, એમણે મને કિંમત કહી તા મને ખબર. એ ભાઈને દરરોજ 1 ક્વાર્ટરિયું ખાલી કરે, દરરોજ 1 ક્વાર્ટરિયું. પીતે 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 એના બાપાની 10 વીઘાની પાટ વેચાઈ ગઈ. પીતે પીતે બોલો, ઘર વેચાઈ ગયું, તોબા પિત્તળનો વા. ત્યાં પછી રોટલા ઘડિયાળવા વાળા શું કરવા રે? એ શું ખાવાનું? અંતો એ જતો રહ્યો, એ જતો રહ્યો. પછી તો હાથે પગે થઈ ગયો, પછી કશું રહ્યું નહીં. ખૂણામાં જોયું તો બધો ઢગલો આટલો થયેલો. આમ ખૂણા સામું એને જોયું તા તો ઢગલો, અને તારે એનું માથું ફર્યું. સ્યાહો લીધો ને આમ કરીને ફેરવ્યો, તે મારા બાપાની 10 વીઘા વેચાવડાવી. એમ કઈ ખણન લઈને ચોકમાં નાખે. એ પાડોશવાળા કે હવે બહાર આવ્યા હતા, લગી તો મય હતો, હવે બહાર. બોલો, પીતે પીતે
એમ નાખતો જાય ને કહેતો જાય ઘર વેચાયું, આમ કરાયું, તેમ કરાયું, અને મહીથી એક ભરેલી નીકળ્યા પેટી પેક ભૂલમાં રહી ગયેલી. બોલો તે લેનું આમ જોવા માંડ્યો, આમાં તારો કશોય વાંક નહીં કે આમાં તારો કશું, તું બેસ તું બેસ તું બેસ તું બેસ, તને ના ફેંકાય. કેમ ત્યાં કશું નુકસાન કર્યું જ નહીં, ત્યાં કશું નુકસાન કર્યું. એટલે એવું જો કોઈ હોય તો પણ આપણે બંધ કરવું પડશે. સમાજ જાગ્યો છે ભાઈ. આ તમે જેવા ઘરો બનાવ્યા, આ આપણા વાળા હતા કોઈના? આ 20-25 વર્ષ આગળ જાઓ, આવા ઘરો કોઈ કર નતો. આજે ફર્સ્ટ ક્લાસ આ સમાજ જાગ્યો છે. નવયુવાન વર્ગની હાથમાં દુનિયા આવી ગઈ અત્યારે તો આવી ગઈ ને, અને એને જાગૃત થયો. જાગૃત થયો. ઘરોની અંદર એવી ફેસિલિટી લાવી દીધી. તમે જુઓ ટાઇલ્સો કેવા, કેવું આવી ગયું બેટા. આ ફ્રીજ આપણા ઘરમાં હોય, પણ આપણા ઘરમાં આવી ગયું. અરે લાવી શકાય એટલી તાકાત છે. શું ના લાવી શકાય એ કહો. 4 વ્હીલ ગાડીઓ આપણા સમાજમાં, આપણા ઘરોમાં આવી ગઈ. અરે વિઠ્ઠલ મહારાજ 200 રૂપિયા કમાતો હોય, 4 વ્હીલ ગાડી ફેરવતો હોય. લો રૂપિયામાં બાઇક લાવી આવે. હું તો ના હોય લાવજો જ, તે હપ્તા ભરજો, બીજું શું. તારે ના ભરે આપી દઈશું, પણ આવવું પડશે લાઈનમાં. એમ લાઈનમાં આવવું પડશે. તમારે એકબીજાના સંગમાં આવવું પડશે. કોકને ઘેર 2 વ્હીલર પડ્યું હોય, આપણા ઘેર 2 વ્હીલર રાખવું પડશે. અને તમે જ્યાં સુધી એની જોડમાં નહીં થાવ ને, ત્યાં સુધી તમારી પ્રગતિ થવાની નથી. અને પ્રગતિ કરવા માટે આવા કાર્યક્રમ આપણે એટલા માટે રાખવા. હું હારા ભજનો ગઈને જતો રહીશ, એથી કઈ તમારું કલ્યાણ થવાનું નથી. પણ તમારામાં જે કઈક બાબતો નથી એને આપણે ઉજાગર કરવી પડશે. હા, સુરાને એવું કોક સુરાતન ચઢાવવા વાળો જોઈએ, તો જ એનામ સુરાતન આવે. બાકી હરમાન જેવા હરમાનને લંકામાં કૂદીને પડવાનું થયું તો બેહી જ ગયો તો. આપણાથી આટલું બધું ના ઓરંગાઈ ગયું. એ તો કોઈ ગઈડીઓ જાંબન જેવા એ કહ્યું કે તારામાં એટલી તાકાત, તારામાં એટલી તાકાત છે, તું આ પાર થી પેલે પાર છલંગ મારી શકું એમ છું. એટલે કહ્યું છે, અરે વાટે હાલો રે વગર વાટે ના હાલશો, વાટે હાલો રે વગર વાટે ના હાલશો. જોઈ જોઈને પગલો ભરીએ માર વીરા રે, વાટે હાલો રે વગર વાટે ન હાલશો. જોઈ જોઈને પગલા ભરીએ માર વીરા રે, વાટે હાલો રે વગર વાટે ન હાલશો. ઊંચા ઝાડવાનો સંગડો ના કરે, ઊંચા ઝાડવાનો સંગડો ના કરે, ઊંચા ઝાડવાનો સંગડો ના કરે, ઊંચા ઝાડવાનો સંગડો ના કરે. કોક દિન લાગી મરીએ માર વીરા રે, વાટે હાલો રે વગર વાટે ન હાલશો. કોક દિન લાગી મરીએ માર વીરા રે, વાટે હાલો રે વગર વાટે ન હાલશો. ઊંડા જળનો તો સંગડો ના કરે, હા ઊંડા જળનો
વાટે હાલો રે વગર વાટે નો હાલો રાજા ભાઈ બંધોનો સંગડો નાક હરિયે રાજા ભાઈ બંધોનો સંગડો નાક હરિયે કોકદી નો ઘેર કરાવે માર વીરારે વાટે હાલો રે વગર વાટે નો હાલ પારકા ખેતર મોતો બીજ મોતો વાવીએ પારકા ખેતર મોતો બીજ મોતો વાવીએ વાયા પછી પસ્તાશો માર વીરારે વાટે હાલો રે વગર વાટે નો હાલ સંગડો નાક હરિયે પારકી નારી નો કોઈ સંગડો નાક હરિયે પારકી નારી નો કદી સંગડો નાક હરિયે પારકી નારી નો કદી સંગડો નાક કોકદી ના માથ વઢાવે માર વીરારે વાટે હાલો રે વગર વાટે નો હાલ કોકદી ના માથ વઢાવે માર વીરારે વાટે હાલો રે વગર વાટે નો હાલ ગુરુના પ્રતાપે જતી ગોરખ બોલ્યા ગુરુના પ્રતાપે જતી ગોરખ બોલ્યા સંતનો યમરા પૂર્વાસો માર વીરારે વાટે હાલો રે